શ્રી ગુરુદેવ દત્ત. આજે આપણે જ્યારે સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞ મહોત્સવમાં આપણે અહીંયા આવેલા છીએ, તો આ યજ્ઞના પ્રધાન આચાર્ય શ્રી જિગ્નેશભાઈ જોશીનું અહીંયા સ્વાગત કરું છું. જય ગિરનારી. જય ગિરનારી, કે જેઓ ડાકોર કરનારના ઉપનામથી એ આખા ગુજરાતમાં અને ભારતભરમાં એ ઓળખાય છે. તો અને આ યજ્ઞ જે 40 દિવસનો થઈ રહ્યો છે, એના પ્રધાન આચાર્ય તરીકે એમનું પદ શોભાવી રહ્યા છે. તો હું જિગ્નેશભાઈ આજે થોડાક આપને પ્રશ્ન કરવા માગું છું, તો જેથી કરીને જે આપણા જે વ્યુઅર્સ છે અથવા તો આપણી જે ધર્માનુરાગી જે બધી જનતા છે કે જેઓ આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અહીંયા આ યજ્ઞ સાથે સંકળાયેલ છે, તો એને વિશે આપ થોડું જણાવશો અમને? અવશ્ય. હવે તો પહેલો જ ક્વેશ્ચન મનમાં એ થાય છે કે જે આ યજ્ઞ મહોત્સવનું આયોજન થયું છે શ્રી મહેશગીરી બાપુના નેતૃત્વ હેઠળ, કે એમણે વિચાર્યું, એમને એક વિચાર આવ્યો કે 24 યજ્ઞોની આ હારમાળા કરીએ અને એમાં આટલા બધા 40 દિવસો જરૂરી છે. તો આ આટલા બધા આયોજન કર્યું છે, તો એનું આપ કોઈ મહત્વ જણાવશો? અવશ્ય. સૌ પ્રથમ તો મહેશગીરી બાપુને સાચા અર્થમાં ધન્યવાદ છે કે એમણે ધર્મ અને વૈદિક સંસ્કૃતિના ટકાવવા માટે આ બધા યજ્ઞ કરવાનો એક શ્રેષ્ઠ વિચાર કર્યો. વિચારો બે પ્રકારના હોય છે, એક શ્રેષ્ઠ વિચાર અને બીજો વિચાર હોય છે શ્રેષ્ઠતમ વિચાર. બે પ્રકારના વિચારોમાં યજ્ઞ કરવો અને માત્ર પોતાનું નહીં પણ બધાનું કલ્યાણ ઈચ્છવું તેવો જે વિચાર છે તેને શ્રેષ્ઠતમ કર્મ કહેવામાં આવ્યું છે. માત્ર પોતાનું સુખ ઈચ્છવું, પોતાના જ પરિવારનું સુખ ઈચ્છવું તે શ્રેષ્ઠ વિચાર, અને ભગીરથ કાર્યો કરી સર્વ જનતાનું કલ્યાણ ઈચ્છવું તેનું નામ શ્રેષ્ઠતમ કર્મ. એવું કર્મ કરી રહ્યા છે. એ કર્મની અંદર ગણેશ યાગ, પ્રાસાદ વાસ્તુ શાંતિ, ઉદક શાંતિ, માતાજીના લગતા મહાકાલી યાગ, મહાલક્ષ્મી યાગ, મહાસરસ્વતી યાગ અને અન્ય શતચંડી, નવગ્રહ મખ, સંહિતા સ્વાહાકાર અને એના સિવાય પ્રતિષ્ઠા, અતિરુદ્ર અને શિખર પ્રતિષ્ઠા અને અષ્ટોત્તર સહસ્ર કલશ સ્નપન સહિતનો પ્રતિષ્ઠા કર્મ, અને એ પણ નવકુંડાત્મક પ્રતિષ્ઠા કર્મ. આ પ્રમાણેના વિવિધ પ્રકારના કાર્યો અહીંયા થવા જઈ રહ્યા છે. જી, આટલું મોટું આપણે આયોજન કર્યું છે. કદાચ છેલ્લા દિવસે આપણે જ્યારે 20 ફેબ્રુઆરીએ જ્યારે એની પૂર્ણાહુતિ છે અથવા તો ભંડારો પણ આપણે રાખેલો છે, અને એ દિવસે પણ નક્કી થયું છે કે અન્નપૂર્ણા યજ્ઞથી આ વસ્તુને આપણે એમની પૂજા, રાજોપચાર પૂજા અને અન્નપૂર્ણા યજ્ઞથી આપણે એની યજ્ઞની પૂર્ણાહુતિ કરીશું. તો એક બહુ જ ખરેખર આપે જે એમને સમજાવ્યું કે આ પછી આ યજ્ઞ, તો એનું પણ કોઈ મહત્વ છે? જી, કોઈ પણ યજ્ઞ યાગ વિધિ વિધાન કરવા હોય તો એ મુહૂર્ત પર વધારે ડિપેન્ડ કરે છે. જી, ચોક્કસ. અને 10મી તારીખે જે યજ્ઞનો પ્રારંભ થયો એ દિવસે પ્રોપર વાસ્તુ શાંતિ કરવાનું મુહૂર્ત છે જ પંચાંગ અનુસાર. નિર્ણય સાગર પંચાંગની અંદર એ મુહૂર્ત આપેલું છે. તો એ દિવસે પ્રાસાદ વાસ્તુ શાંતિ કરી, કારણ કે જે દેવી દેવતાઓ અહીંયા બિરાજમાન થયેલા છે અને જે થવાના છે એમના માટે ડાયરેક્ટલી, જેમ આપણે પણ કોઈ નવા ઘરની અંદર રહેવા જઈએ છીએ તો ડાયરેક્ટ રહેવા નથી જતા, ઘરનું વાસ્તુ શાંતિ યજ્ઞ કરીએ છીએ, એમ દેવતાઓને રાખવાના છે. તો તેમના માટે એક પહેલા પ્રાસાદ વાસ્તુ શાંતિ યજ્ઞ થયો. પછી ઉદક શાંતિ, જે ઘણા બધા કારણોસર કરવામાં આવે છે. એમાંના ઘણા કારણો અહીંયા સંકલ્પની અંદર બોલાયા કે કોઈ નાના મોટા ઉપદ્રવો રાષ્ટ્રની અંદર થઈ રહ્યા હોય, વિશ્વ શાંતિ જોઈતી હોય, ગ્રહોની પીડાથી મનુષ્ય મુક્ત થાય, એવા બધા કારણોસર ઉદક શાંતિ કરવામાં આવી. અને ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવામાં આવી ગણેશ યાગના નિમિત્તે 12મી તારીખે કે આપણું આખું કાર્ય નિર્વિઘ્ને પાર પડે એ હેતુથી ગણેશ યાગ કરવામાં આવ્યો. આજે પોષી પૂનમ છે અને પોષી પૂનમના આવા પવિત્ર દિવસે માં જગદંબાની ઉપાસનાનો અનેરો મહિમા રહેલો છે. અને આજે બધાને જાણકારી હશે જ
કે ભાદરવી પૂનમ એ અંબાજીનો ઉત્સવ છે, પણ આજે અંબાજીમાં જગદંબાનો પ્રાગટ્યોત્સવ છે. ઓહ, પોષી પૂનમ એ અંબાજીનો પ્રાગટ્યોત્સવ છે. આજે માતાજીએ ત્યાં સ્થાન ધારણ કર્યું. કર્યું હતું. તો એ જગદંબાની ઉપાસના આજે કાલી સ્વરૂપે થાય એટલે આજે કાલિયાગ રાખેલું છે. આવતીકાલે ઉત્તરાયણ છે, 14મી જાન્યુઆરી, જે સર્વવિદિત છે. જી. અને એમાં સૂર્યનારાયણનો તાપ એ મકર રાશિનો સૂર્ય થાય અને એનો તાપ શરીર ઉપર પડે એનું મહત્વ હોવાના કારણે સૂર્યનારાયણની ઉપાસનાનો દિવસ છે, એટલે આવતીકાલે સૂર્યયાગ રાખેલો છે. ભગવાનની ઈચ્છા કહો, ભગવાનની પ્રેરણા કહો, પણ બધું જ સરસ રીતે ક્રમ અનુસાર ગોઠવાયું છે. અને જે શાસ્ત્રને જાણનારો અને માનનારો જે વર્ગ છે એના માટે ખાસ જણાવવાનું કે શતચંડી યજ્ઞ એ પણ જ્યારે થશે ત્યારે તેનું અગ્નિસ્થાપન એ અગ્નિવાસ જોઈને નક્કી કરવામાં આવેલું છે. વિશેષની અંદર પ્રતિષ્ઠા થશે ત્યારનું પણ અગ્નિવાસ મુહૂર્ત જોઈને કાઢવામાં આવેલું છે. અને અતિરુદ્રનું અગ્નિનારાયણનું પ્રાગટ્ય જે દિવસે થશે એ પણ પ્રોપર અગ્નિવાસ જે દિવસે પૃથ્વી ઉપર છે તે દિવસોને નક્કી કરીને તેવા મુહૂર્ત અનુસાર આ યજ્ઞ થઈ રહ્યું છે. પ્રોપર દિવસો એ બધું જ થવાનું છે, એનું પણ મહત્વ રાખેલું છે. અને વિશેષમાં વસંત પંચમી જ્યારે આવશે ત્યારે આખી દુનિયામાં સરસ્વતી માતાની પૂજાનો મહિમા હોય છે. તો એ દિવસે જ આપણે સરસ્વતી યાગ રાખેલો છે. આવા વિશિષ્ટ દિવસોને ધ્યાનમાં રાખી અને ચોક્કસ રીતે દત્તાત્રેય ભગવાનના ગુરુ 24 છે અને 24 યજ્ઞનો સુભગ સંયોગ થાય તેવા વિષયોને ધ્યાનમાં રાખી અને એ પણ મુહૂર્તોથી દૂર ન જતા મુહૂર્તોને પણ સાથે રાખ્યા છે. એ રીતે આખો યજ્ઞ એના માટે આપણે ખાસી અને વિશિષ્ટ રીતે તમે એનું આયોજન કર્યું છે. ખરેખર એના માટે ઘણું આપણે સારું કરેલું છે. અને કદાચ ભગવાનની પણ એ ઈચ્છા છે કે એ બધું ક્રમબદ્ધ એક પછી એક આવી રીતે. સ્વામીજીનો એક સદભાવ હતો આ જ્યારે નક્કી થતું હતું ત્યારે કે આ યજ્ઞો જ્યારે પણ કરો તો બધું સરસમાં સરસ રીતે કરો, પ્રોપર કરો. અને વિશેષની અંદર શિવરાત્રી પહેલા પરિપૂર્ણ થાય કે જેથી શિવરાત્રીનો અહીંયા આગળ એક વિશેષ મહિમા જુનાગઢ ગિરનારમાં રહેલો છે. તો એ પહેલા આપણે પરિપૂર્ણ કરી દઈએ તો અહીંની બધી પબ્લિક આ ઉત્સવને પૂર્ણ કરી અને ત્યાં પણ જોડાઈ શકે. અને બધા જે સાધુ સંતો ગિરનારના શિવરાત્રીના પ્રસંગે અહીંયા આવે છે જ, તો એ બધા આ યજ્ઞની અંદર પણ જોડાય ને સાથે સાથે શિવરાત્રીનું પર્વ પણ પરિપૂર્ણ કરે. તો માત્ર ને માત્ર ગુરુ કૃપા સિવાય કંઈ બોલી ન શકાય. એવી રીતે સુભગ સંયોગ સાથે બધું સરસ રીતે આગળ વધી રહ્યું છે. ખૂબ સરસ જિગ્નેશભાઈ. મને હજી એક એવો પ્રશ્ન થાય છે કે આપણે પ્રાર્થના કરવાની અથવા તો ઈશ્વર પ્રાપ્તિની ઘણી બધી રીતો છે, રાઈટ? તો એમાં યજ્ઞ પૂજનનું કંઈક અનેરું મહત્વ છે. તો મને આપ થોડી એના વિશે પણ જણાવશો કે આજની જે યંગ જનરેશનને છે તો એને કદાચ આ મહત્વને નથી ખબર. એ ખાલી જોઈ રહ્યા છે કે અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં જાય છે, પગે લાગે છે, પણ એનાથી પ્રકૃતિમાં શું ફેરફાર આવે છે કે જે મંત્રો, જે ધ્વનિ અથવા તો કંપન અથવા તો જે મંત્રોચ્ચારો જે થઈ રહ્યા છે એનાથી પણ આકાશ, વાયુમંડળ અને એના જે કંપનો દ્વારા પણ ઘણી બધી પોઝિટિવ ઇફેક્ટ પૃથ્વી ઉપર અને દરેકના માનસ ઉપર પણ થતી હોય છે. તો આપ થોડું એના વિશે કહેશો? પહેલા તો એક ઉદાહરણ આપવા માંગીશ આ વિષયના જવાબ માટે કે મારા તમારા બધાના ઘરની અંદર જ્યારે રસોઈ બનાવતા હોઈએ ને ત્યારે ઘરમાં વઘાર કરવામાં આવે છે. હવે વઘાર કરીએ છીએ એ સામાન્ય રસોડાની અંદર થતી એક ક્રિયા છે અન્નને પકાવવા માટે. તો એનો સાચો જવાબ બધા આપજો મનમાં કે આપણે જ્યારે રસોડામાં વઘાર થાય તે છતાંય બહાર લિવિંગ રૂમમાં બેઠેલા વ્યક્તિને વઘારના જે બધું ઉડે અંદરથી, જે બધા મસાલા એ બધા બહાર જ્યારે જાય તો બહારનો વ્યક્તિ તો રસોડામાં આવ્યો જ નથી. તે છતાંય બહાર બેઠો હોવા છતાં એને સ્મેલ આવે તો ક્યારેક ઉધરસ આવે છે કે નથી આવતી? આવે છે. અહીંયા નક્કી એ થાય છે કે બનેલી ઘટના ત્યાં છે પણ એની અસર બહારની રૂમમાં પણ વર્તાય છે. કેમ? તો કે વાતાવરણમાં ભળ્યું એ પદાર્થ અને ત્યાં સુધી પહોંચી ગયો. તો જો સામાન્ય વઘાર આપણા ઘરની અંદર થાય ને બહાર આવી જતો હોય અને એની અસર જો થતી હોય
તો યજ્ઞની અંદર આહુતિના સ્વરૂપે ગાયના છાણા, લાકડા, કાળા તલ, વિવિધ પ્રકારની સમિધાઓ, જવ, દૂધમાં બનેલો ભાત જેને આપણે પાયસ કહીએ, પાણીમાં બનેલો ભાત જેને આપણે ચરુ કહીએ, અને એ પણ જ્યારે ત્રિકાળ સંધ્યા કરનારો પવિત્ર બ્રાહ્મણ પુષ્કંડિકા નામનો વિધિ કરી વિધિવત રીતે અગ્નિ પ્રાગટ્ય કરે છે. અગ્નિનારાયણની અગ્નિનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ ભયુનાની વિદ્વાન, હે અગ્નિનારાયણ અમને શ્રેષ્ઠ રસ્તા ઉપર લઈ જાઓ એવી પ્રાર્થનાઓ સાથે અગ્નિનારાયણની પૂજા અર્ચના કરે છે. અને ત્યારબાદ નિશ્ચિત કરેલો મંત્ર અને નિશ્ચિત કરેલું દ્રવ્ય અને નિશ્ચિત કરેલી સંખ્યા અને શાસ્ત્રમાં કયો છે તે પ્રમાણેનો કુંડ આની અંદર જો આહુતિ પ્રદાન કરે છે ને તો એ અંદર અગ્નિની અંદર હોમવામાં આવેલું એ ક્યારેય નષ્ટ થતું નથી. એ આજુબાજુના લગભગ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા શબ્દો બોલું છું, જે પેપરમાં વૈજ્ઞાનિકોના નામ સાથે લખાયેલા હતા, વાંચેલા હતા, કે લગભગ 7 થી 8 કિલોમીટર સુધી યજ્ઞની અંદર આહુતિ આપેલું એ વાતાવરણ 7 થી 8 કિલોમીટરને પવિત્ર કરે છે. અને રોગો કરનારા જે વાયરસ, બેક્ટેરિયા જે હોય છે એને પાયસની આહુતિ, તલની આહુતિ એ બધા બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને આપણા બધાના આરોગ્યને ફાયદો કરે છે. માટે માત્ર ભગવાનની પૂજા કરીએ છીએ એવું પણ નહીં, પણ આપણા શરીરની અંદર જે પરમાત્મા રહેલો છે એની પણ આપણે રક્ષા કરવા માટે, આ શરીરની રક્ષા કરવા માટે, ધર્મની રક્ષા કરવી હશે તો શરીર જોઈશે. માટે શરીરની રક્ષા કરવા માટે આવા યજ્ઞો કરીને માણસે પોતાનું કલ્યાણ સાધવું જોઈએ. અને શાસ્ત્રમાં એક ઉક્તિ છે, હુતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ, ક્યારેય હોમેલું અને દાન આપેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. વાહ, આ તમે જે માહિતી આપી એ ખરેખર અદ્ભુત છે, કે જે અમે સાંભળી પણ નહોતી આટલા બધા વખતમાં, અને ખરેખર અદ્ભુત છે. મારી પાસે કોઈ જ શબ્દો નથી. હજી એક વસ્તુ મારે જાણવી હતી કે અમે અત્યારે જોયું કે આપણા જે યજ્ઞ મંડપ આપણે આટલો ભવ્ય બનાવ્યો છે, તો એમાં જે બધી વેદીઓ છે તો હું જોઈ શકું છું કે બધા જ અલગ અલગ જગ્યાએ પણ છે. સાથે સાથે એની જે રચના તમે કરેલી છે કે અમુકનું જે ચોરસ છે કે અમુક અલગ આકારની અંદર છે, તો શું એ દરેક યજ્ઞ પ્રમાણે, દરેક ભગવાનના જે યજ્ઞ છે, દેવી માના યજ્ઞ છે, તો એ પ્રમાણે એનું કઈ રચના હોય છે? જી, આપણા શાસ્ત્રોમાં કુંડ મંડપ સિદ્ધિ નામનો એક ગ્રંથ છે. અને એ ગ્રંથ તો મૂળ તો જૂનો ખરો જ, પણ એને રિનોવેટ કર્યો પરમ પૂજ્ય શ્રી લક્ષ્મીશંકર શુક્લ વડોદરાવાળા અદ્વિતીય વિદ્વાન થઈ ગયા, કે જેમનું પુણ્ય સ્મરણ ને પ્રાતઃ સ્મરણ રોજ કરવું પડે એવું દિવ્ય ગ્રંથ તેઓએ ફરીથી તૈયાર કરી આપ્યો દુનિયા માટે. એ ગ્રંથની આંગળી પકડીને અત્યારના કર્મકાંડમાં દરેક જગ્યાએ કુંડ મંડપ સિદ્ધિના આધારે યજ્ઞશાળાઓ તૈયાર કરવામાં આવે છે. અને પ્રતિષ્ઠાનું પણ જે કંઈ કાર્ય થાય છે એ પણ પ્રતિષ્ઠા મૌક્તિકમ નામનો એ જ શાસ્ત્રીજીએ લખેલો ગ્રંથ, એની આંગળી પકડીને કાર્ય કરવામાં આવે છે. 167 કરતા વધારે પુસ્તકોનો અભ્યાસ એમણે 50 થી 60 વર્ષ સુધી સતત કર્યો, સમજ્યા, અને પછી જેને કહેવાય નિચોડ, એના આધારે જે ગ્રંથની રચના થઈ તે પ્રતિષ્ઠા મૌક્તિકમ નામનો ગ્રંથ. એ ગ્રંથની આંગળી પકડીને આપણે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ, કરવાના છીએ. અને અત્યારે જે યજ્ઞો કરીએ છીએ એમાં ઘણા બધા વિષયો એ ગ્રંથમાંથી જ અમે સમજીને એને ફોલો કરી રહ્યા છીએ. તો આકારની જ્યાં વાત છે તો એ બધા પ્રમાણો કુંડ મંડપ સિદ્ધિ નામના ગ્રંથમાં આપેલા છે. અને ચતુરસ્ર કુંડ, કુંડ અને સ્થંડિલ એવા બે પ્રકાર છે. ખાડો કર્યા વગરનું જે કરવામાં આવે એને સ્થંડિલ કહેવાય. ખાડો કર્યા વગર સ્થંડિલ થયું, પણ માત્ર સપાટ જ હોય, ખાલી ઈંટો એકલી ગોઠવી હોય એને ચોરી કહીએ છીએ આપણે. અને ખનન એટલે કે ખાડા સહિત પંચાંગ કુંડ કરવામાં આવે, જેની અંદર ખનન કરવામાં આવે, માં જગદંબાના સ્વરૂપે યોની માતા બનાવવામાં આવે, અને 3 પરિધિઓ કરવામાં આવે, કંઠ કરવામાં આવે, નાભી કરવામાં આવે. આ 5 વસ્તુઓને પંચાંગ કુંડ કહેવામાં આવે છે. એમાં ચોરસ આકારનો કુંડ જ્યારે કરવામાં આવે તો એની અંદર આહુતિ આપવાથી સર્વ પ્રકારની સિદ્ધિ યજમાનને મળે છે. એને સર્વ સિદ્ધિ કુંડ કહેવામાં આવે છે. પછી અગ્નિકોણાની અંદર નાગરવેલના પાન જેવો આકાર છે, એમાં સાક્ષાત જગદંબાનું યોનિ સ્વરૂપ છે.
એની અંદર આહુતિ આપવાથી જે સ્ત્રીને સંતતિ ન થતી હોય એ સ્ત્રી અને એનો પતિ એ રીતની પ્રાર્થના કરીને એવો કુંડ બનાવડાવીને એમાં આહુતિ પ્રદાન કરાવવા માટે આયોજન કરે છે તો સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે એ કુંડ કરવામાં આવ્યો છે. દક્ષિણ દિશાની અંદર અર્ધચંદ્રાકાર આકારનો કુંડ કરવામાં આવેલો છે. અડધો ચંદ્ર હોય તેવો આકાર છે. એ કરવાથી વિશેષ મનોકામનાઓની પરિપૂર્તિ થાય છે. ત્યારબાદ નૈઋત્ય ખૂણામાં ત્રિકોણ આકારનો કુંડ કરવામાં આવેલો છે. તમારા કોઈ એવા હિત શત્રુઓ હોય કે તમે તો સાચા છો પણ તે છતાંય તમારા માટે તેઓ ખરાબ જ કરવાનું આયોજન કર્યા કરે છે. એવા હિત શત્રુઓને શાસ્ત્રમાં કોઈને મારવાની વાત નથી, પણ એ હિત શત્રુઓ હોય તો એમની ભ્રષ્ટ બુદ્ધિનો નાશ થાય અને એમને આપણા પ્રત્યે મિત્ર બુદ્ધિની પ્રાપ્તિ થાય. એવા ભાવથી જે આહુતિ આપવામાં આવે જે કુંડમાં, એ ત્રિકોણ કુંડ છે. એટલે એની આગળનો કુંડ જઈએ તો વૃત્ત એટલે કે ગોળાકાર કુંડ છે. એ ગોળાકાર કુંડની અંદર આહુતિ આપવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. એની આગળનો કુંડ છે વાયવ્ય ખૂણામાં સડસ્ર કુંડ. એની અંદર મારણ, મોહન, વશીકરણ, આપણું કોઈ સારું કરવા આપણે માંગતા હોઈએ અને કોઈ એવા વ્યક્તિઓનો સમૂહ હોય કે જે આપણી ઘણીવાર વાત જ ના સ્વીકારતા હોય, એ તરત વિરોધનો વંટોળ ઊભો કરી દેતા હોય, તો એવા લોકોની ભ્રષ્ટ બુદ્ધિ સદબુદ્ધિમાં પરિણમે માટે એ સડસ્ર કુંડ છે. ઉત્તર દિશાનો જે કુંડ છે એ પદ્મ આકારનો છે, અર્થાત કમળ, જેને કેસરકર્ણિકા પણ કહીએ છીએ, ભવાંબર પણ કહેવાય છે. અલગ અલગ પ્રકારે બન્યો હોય ત્યારે શિવજીના માટે બને એ ભવાંબર કહેવાય, બાકી પદ્મકુંડ પણ કહેવાય. એ કુંડની અંદર આહુતિ આપવાથી આ પ્રદેશોની અંદર વર્ષાનો જે સમય આવે વરસાદનો, ત્યારે યોગ્ય પ્રમાણની અંદર વરસાદ પડે છે, અર્થાત અતિવૃષ્ટિ થતી. અને બીજો એનો મતલબ એવો પણ થાય કે વરસાદનો સમય છે તો વરસાદ પડવો જોઈએ, પણ સંપૂર્ણ વરસાદ જ ન પડવો એને અનાવૃષ્ટિ કહેવાય, અને જરૂર કરતા વધારે પડવો તેને અતિવૃષ્ટિ કહેવાય. એવું બંને ન થાય અને માપનો ખેતના પાક વગેરેને નુકસાન ન થાય તેવા પ્રમાણેનો વરસાદ પડે એવી પ્રાર્થના માટે જે કુંડ તે પદ્મકુંડ છે. અને ઈશાન ખૂણાનો જે કુંડ છે એ પણ દરેક પ્રકારની સિદ્ધિ આપનારો અષ્ટાસ્ર કુંડ છે. કે આ રીતે દરેક કુંડોનો પોતપોતાનો આકાર સહિતનો એક મહિમા છે. અને એ પ્રમાણે કરવાથી, એમાં આહુતિ આપવાથી બધું જ સારાવાના થાય છે. અને પરમ પૂજ્ય મહેશગીરી બાપુએ જે આ બીડું ઉપાડ્યું કે આપણે પ્રોપર કરવું છે, માત્ર તો ઘણા લોકો એવું કરતા હોય છે. એ બધાને મારી આ વિડીયોના માધ્યમથી સલાહ છે કે જ્યારે પણ કોઈ મોટા યજ્ઞ કરો તો કુંડની સંખ્યા નક્કી કરવાની થાય તો કુંડ મંડપ સિદ્ધિ નામના ગ્રંથને આધાર રાખી તેની અંદર લખેલી સંખ્યા અનુસાર કુંડો બનાવવા જોઈએ. મારે 108 કુંડ કરવા છે, મારે 151 કરવા છે, મારે 1008 કરવા છે. કરો એની વાતો નથી, પણ તમે એ જોયું કે ક્યાંક કોઈ ગ્રંથમાં છે? ગ્રંથમાં ક્યાંય નહીં હોય તો એ બધું જ તમારો ખર્ચો માત્ર ધૂપ ધુમાડા થઈને ઈંટોને માટીની અંદર ને છાણા લાકડાનો ખોટો ખર્ચો વપરાઈ જશે. સાચું ફળ ક્યાંય નહીં મળે. દુનિયાને કંઈ ખબર પડતી નથી, એ તો શ્રદ્ધાપૂર્વક આહુતિ આપતા યજમાન તરીકે બેસી જશે, પણ સાચા અર્થમાં એના કોઈ ફળો શાસ્ત્રમાં લખ્યા નથી. અને એ પણ ઉપરનું આ રીતે વસ્ત્ર કાઢી અને વિધિવત રીતે કુશકંડિકા કરીને આહુતિ પ્રદાન કરવામાં આવે તો જ યજ્ઞના સાચા ફળ મળે છે. અને માટે જ બ્રાહ્મણોને નિયુક્ત કરવામાં આવે છે. જેવી રીતે એક કોર્ટની અંદર એક વકીલને નિયુક્ત કરીએ છે તો એ વકીલ આખો કેસ લડીને લડે છે ખરો, પણ જ્યારે કેમ કે કોઈ જીતી ગયું તો વકીલ ક્યારેય જીતતો નથી, વકીલ ક્યારેય હારતો નથી. વકીલની જગ્યાએ છે એમ યજમાન જ્યારે કર્મકાંડી બ્રાહ્મણને બોલાવે છે અને એ કર્મકાંડી બ્રાહ્મણ જ્યારે યજ્ઞની અંદર આહુતિ આપે છે તો એનું ફળ, જેમ વકીલને કોઈ ફળ નથી મળતું એમ કર્મકાંડી બ્રાહ્મણને કોઈ ફળ નથી મળતું. એ એની દક્ષિણા લઈને છૂટા થઈ જાય છે અને યજમાનને જે સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ સેન્સથી જો બધા યજ્ઞ કરશે તો
તો સાચા અર્થની અંદર યજ્ઞનું ફળ બધા પામી શકશે. જે શાસ્ત્રોમાં લખેલું છે, આપણા જી. વૈદિક શાસ્ત્રોમાં, આપણા ધર્મમાં લખેલું છે કે એ પ્રમાણે એ રીતે જો કરવામાં આવે અને સેમ જે બ્રાહ્મણ છે તો જે આચાર્ય જે પણ છે અને એ પણ એ જ ભાવથી કરશે તો બધા જગ્યાએ વિન વિન સિચ્યુએશન થઈ જશે અને એનાથી એમનું ફળ પણ પ્રાપ્ત થશે, એમની જે ઈચ્છાઓ મનોકામના છે તો એમની જે પણ છે એ બધું જ પરિપૂર્ણ થશે. અને સ્વામીજીએ એવો હેતુ રાખ્યો છે ને જી માટે જ કોઈ યજમાન નથી તે છતાંય નથી કર્યા, તે છતાંય બ્રાહ્મણો સરસમાં સરસ રીતે યજ્ઞ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના જે કુંડોની અંદર આહુતિ પ્રદાન ને બધું થશે તો હમણાં જે બોલાયા ને ફળ કે આવા બધા ફળોની પ્રાપ્તિ થાય તો એનો લાભ રાણપુર નહીં મળશે, ગિરનાર નહીં મળશે, જુનાગઢ નહીં મળશે, દેશ નહીં મળશે. સમગ્ર રાષ્ટ્ર વિશ્વ કલ્યાણ માટે એવા સારા કલ્યાણના હેતુથી આ યજ્ઞ થઈ રહ્યો છે. એટલે ખર્ચ કરવો તો આવો કરવો, વ્યર્થ ન કરવો. જી 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 ખૂબ સરસ. અને હવે મારે ખાલી એટલું જ પૂછવું છે કે તમે આજે આપણા યંગ જનરેશન્સ છે, આપણી જે અત્યારની નવી પેઢી છે કે જેઓ ખરેખર એ સનાતનમાં માને છે, એમને પણ પૂજા પાઠ જેટલી થઈ શકે તો એટલીસ્ટ મંદિરે જાય છે, પણ તમે આ યજ્ઞ દ્વારા તો આપ આટલા વિદ્વાન છો, વ્યક્તિ છો, તો આપણે આ માધ્યમથી આપ એમને શું જણાવવા માંગો છો, તો તમે શું ને સંદેશ આપવા માંગો છો? નવી જનરેશનને એટલું જ કહીશ કે ક્યાંય પણ ખોટી રીતે અત્યારે દુનિયાની અંદર ઘણું બધું વ્યર્થ ભક્તિનું કાર્ય ચાલી રહ્યું છે. એમાં કોઈ પણ જાતના ભૂવા, જાગરિયા, દોરા, ધાગા કારણ વગરના, સાચા છે પણ બધું જ છે, સાચા પણ છે ભૂવા, પણ કોઈ જગ્યાએ ખોટી રીતે ફસાતા નહીં. અને સાચા અર્થની અંદર એક જ નિયમ ખાલી જીવનમાં રાખજો કે તમે કોઈ પણ વ્યક્તિ કશું પણ તમને કરવાનું કે આવું કરવું તો બસ એટલું ખાલી પૂછી લેજો કે આપણા 18 પુરાણોની અંદર કે ઉપનિષદોમાં કે વેદોમાં તમે જે મને ઉપાય જણાવી રહ્યા છો એ ક્યાં લખેલો છે? બસ આટલો ખાલી પ્રશ્ન કરવાનું શરૂ કરો, એ પ્રમાણ માગો તો તમને જ્યારે એ પ્રમાણ વ્યક્તિ ન આપી શકે કે આવું કોઈ જગ્યાએ છે, અને હા પ્રમાણ જ્યારે લો ત્યારે હંમેશા આદિ ગ્રંથોનું પ્રમાણ લો. ચીલા ચાલુ પાછલા 50 વર્ષમાં કોકે છાપી નાખ્યા હોય ને લખાઈ ગયા હોય ને એ પ્રમાણે કોઈ જ્યોતિષના ગ્રંથો આવી ગયા હોય ને કોઈ ભાઈ તમે કાળા કપડાની અંદર કોલસા ભરો ને તમારું વજન જેટલા લઈને નદીમાં પધરાવી દો, આવા હંબક કોઈ કાર્યોની અંદર જોડાતા નહીં. જે કંઈ કરો શાસ્ત્રમાં આપેલું છે તો મારે કરાવવું છે, બસ આટલો નિયમ રાખશો તો પણ તમે સાચા માર્ગે જઈ શકશો. અસ્તુ અસ્તુ. ખૂબ સરસ જિગ્નેશભાઈ, આજે આપે જે બધું જણાવ્યું એ ખરેખર અત્યારે જે સમાજ છે, સાંપ્રત સમાજમાં કે જે એક એના માટે ખૂબ જરૂરી માહિતી હતી અને આપે અમને સમય ફાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગિરનારી. જય ગિરનારી. ધન્યવાદ. થેન્ક યુ.